જય માતા મિત્રો, કેમ છે બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. હવારમાં આંકી લીધી છે ભેહું ચારવા જાય છે. હજી નદીમાં પહોંચી, બધી અહીંયા ખાડામાં રખડે, કેમ કે ખડ સારું થઈ પડ્યું છે એટલે રખડતી જાય ને હાલી જાય. એ ના ચરવું એટલે દોડી જાય બધી ધીરે ધીરે ધીરે. બાકી જો અહીંયા બાવડા કેમ હા લીલો છમ થઈ પડ્યો, છાંયો એવો મસ્ત થઈ ગયો. કામનો કાંઈ નહીં, કેમ કે હમણાં મરી જાય, પાણી ભરાઈ જાય ને ખાડામાં વરસાદનું, એટલે આ મરી જાય. તો આપણી ભેહું છે ને બધી ભાગી જાય તે પેડિયા ખાવા આખું ઘરેથી, કેમ કે ચક્કર મારવા આવે એટલે અહીંયા છે કાંઈ નહીં ડૂચો તમને દેખાતો નદીમાં રાખો ને. બાકી છે ને બાવરમાં પેડિયાથી પીડાય ને. આ બાજુને પટામાં ફૂલ થઈ જાય પણ એમને જવું નથી, કેમ કે હજી ચાખ્યા નથી. બાજુ ચાખી જાય ને તો આપણે દોડવું પડશે. એનું કારણ છે કેમ કે ભેહું બધી અહીં નીકળે એટલે સીધા અહીંથી ચડી જાય કાંઠા પર રોડને. એક લોખંડની પાવટી છે પણ આગળ છે ને ખુલ્લી પડી હોય એટલે પછી ના મેળાવે. કાંટા નાખી દે પણ કાંટા રહેવા નથી દેતા કોઈ. તો અત્યારે છે ને આપણે નદીમાં ટીટોડીના ઈંડા જોવા જઈ રહ્યા છે. અને દિશા ત્રણ અંદર છે મોટું, કેમ કે નદીમાં અત્યારે આ નદી છે આપણી. અહીંયા એક નદી, બીજી નદી આ બાજુ છે, એટલે બે બાજુ નદી ભેગી થાય અને પૂર આવે ને ત્યારે આમાં બધે પાણી ભરાઈ જાય. એટલે અહીંયા વચ્ચે વચ્ચે ઈંડા દીધેલા છે. બીજી એક ટીટોડી આગળ દીધા હતા, એટલે હવે લગભગ એના બચ્ચા થઈ ગયા છે. હવે બચ્ચે પકડવા નહીં દે, કેમ કે ટીટોડીને ખબર પડી જાય ને રાડ થાય એટલે બચ્ચા હંતાઈ જાય ગાઈ ગયા. અત્યારે જે આ બધી રખડતી આવી ગઈ, એની રીતે રખડતા આપણે આગળ જઈને બેસવાનું, કેમ કે બધી આવશે તો એ બાજુ જ આવશે. તો આપણે બધી બેહું છે ને ખાઈ છે આરામથી. આ બાજુ અડધી અહીંયા મંડાઈ ગઈ છે, કેમ કે ધોળકર એને લીલી ખાવાની મજા બહુ આવે છે. અને પાછું શું છે કે આપણે આ મીઠો વગડો છે ને એટલે ધોળકર થાય છે ને મીઠી બહુ, એટલે ભેહુંને ભાવે એટલે ડબલ રીતની, કેમ કે બધી આવે ને રીતે મંડાઈ ગયા. ટોટલ આપણી આવી ગઈ અહીંયા. ચાંદરી દેખાતી નથી, ઝેર છે. ચાંદરીમાં એવું છે કે દવા એમ છે નહીં, કેમ કે 1.5 મહિનાથી આપણે મૂકીએ નહીં. આ વખતે દૂધ વહેલું બારી ગયેલું, પગની પીડા આવી ગઈ હતી ને વચમાં, તો એના હિસાબે દૂધ બારી ગઈ હતી. વિયાણીને એક વરસ માથે થઈ ગયું હતું, 6 મહિના ના થયો તો દૂધ બારી ગઈ હતી. 1 મહિનો ને 10 દિવસ મૂકી એટલે થઈ ગયું પૂરું એનું. હવે આ વર્ષે રહેવા દે, આખું વર્ષ સાચવવી પડશે, કેમ કે હવે એ આપણી બધાને એવું લાગતું હોય ને કે આપણે ભાઈ ભેહું રાખી લે તો આ વાંધો નથી સાચવવું. આ બધા તૈયાર કરવા છે ને એ રાડું દેવરાવી દઈએ, કેમ કે અવારા જો હવે બધાને ચાકરી થાય ને પછી ફરશે. ઓછામાં જ આપણે છે ને 1 2 3 4 ને 5 ને એક પાછળવાળી છે 6 ની ખડેલાને ફૂલ ચાકરી રાખશું ને, 7 ખડેલા છે. ફૂલ ચાકરી રાખશું ને એટલે 4 થી 5 ખડેલા માંડ ફરે. એમાં જો કાયદેસર કહી દઈએ ને તો એક આ ફરી જાય એમ છે, બીજી ઓલી પાછળવાળી છે એ ફરી જાય, ને આ મોટી ખડેલી એ ફરી જાય, અને બાજુવાળી છે એ ફરી જાય. વચલીનો એકનો વાંધો રહે ને એક આનો વાંધો રહે, અને ઓલીનો જીધો કંઈ નક્કી નથી નાગેલનો. એટલે ખડેલા આપણે સાચા વાઘરા પડે, થોડાક સાચા વાઘરા પડે ને પાછા ફરે નહીં ઘડીકમાં. અને વાડી ઘરની હોય ને તો ડૂચો હા મોપલ જળતો હોય ને એટલે વાંધો ન આવે. ને આપણે બધું અહીંયા વેચાતું ખવડાવવાનું છે. તો હવે છે ને બેહોને હાકી છે ઘરે, કેમ કે ચક્કર મારી લીધું. અત્યારે ચક્કર મારી લીધું એટલે પછી જવા દે ઘરે. નદીમાં છે ને પાછી નીકળતું નથી, પછી તડકાને ઘરે ચરે છે ને એટલે પછી ગાભ નાખી દે. આ તડકાનું થયું છે કે મકાઈ ખાધી છે કાંઈ ખબર પડતી નથી. અત્યારે ઘરે હાકી નાખી વહેલી,
તો વાગી ગયા 9. તડકો તપી ગયો છે અત્યારે ફૂલ. અત્યારે બધી શું છે કે હાકી લઈને ઘરે જવા દઈ તો ઘરે છે ને વહેલી ખાઈ લે ને પછી બંધાઈ જાય. આખો દી આપણી બેવું છૂટી હોય. અત્યારે એ વાંધો પડે કે તમે કંઈ તડકો છે ને કોઈ દિવસ આપણે એવું બન્યું નથી કે તડકાને આ પ્રોબ્લેમ પડે, કેમ કે દર વખતે આપણે તડકે માલ જતો જ હોય. આ વખતે શું થયું ને એ ખબર ના પડી, એકમાં થયું છે. હવે બીજામાં ભૂલ ન થાય એટલે પછી ગાંગા લઈ લઈ જવા દે ઘરે બેવું. હાકેલી બધી અડધી ચાલતી થઈ ગઈ, ખબર પડી ગઈ ઘરે જવાનું એટલે પટો પકડી ગયા. હાલો ત્યાં બધી નાખી જવા દે પછી. હાલો તો બધી ચડી ગઈ પટ્ટી. હવે તો અત્યારે તો ને આપણી બધી ભેહું ઘરે ખાઈ છે. ભૂકો સાંજનો ટાઈમ થઈ ગયો છે. હા તો બધી હું આરામથી ખાવાનું. અહીંયા અડધી છે ઓલી બાજુ ગાયો આપણે ઘરે, એક ભાગી ગઈ ને તાન ઓલી બાજુ છે. બધા ખાવાનું જે ખાવું એ ખાશે અહીંયા. તો અત્યારે છે ને આપણે બેઠા છીએ આરામથી. આપણે ભાઈબંધ આવી ગયો માથે, ઘડી ખંજર કરી માથે માથે ફેરવા એટલે બેસી ગયો. કેમ કે માને તો બહુ ભાઈ બેઠો એટલે કે ધરાઈ ગયો છે. ધરાણો ન હોય ને એટલે ન બેસે. બધા ખાય છે, કાં કોઈ બેસે નહીં. એકાદી હવે બેસે કઈ એનો ટાટીઓ દુખે છે ને, જે આપણે કારી ભેં છે ને એની બધી ભેહું કારી છે ને, આમ કારી છે એનું. એ ભેની પાડી છે ને એને ખડેલીને પગ દુખે છે. કે અમે નથી દેખાતી ને તમને દેખાડી દીધું. જે આપણે ગામડે ભીલી દીધી છે ને એ બેનની છે, બેન હકી. તો એનો પગ દુખે છે. તો એ હમણાં છે ને ઘડીકમાં થાય ને એટલે ધરાઈ રહ્યા ને એટલે સીધી બેસી જાય. અત્યારે આ ભાઈબંધ તો બેસી ગયો છે. કેમ બેઠો ભગો? હા ખાલી એક અવાજ દઉં ને એટલે મારા ઝાડુ દેતો થઈને ઊભો થઈ જાય. પછી અવાજ દેવો નથી, કેમ કે માથું ખાઈ જાય. ભાઈ રાડું ચાલુ કરીને જો ખબર પડી ગઈ ને કયો અવાજનું કહે છે ને. તો ભાઈબંધ ભલે બેઠો ઘડીક વાર. તો અત્યારે આપણે આવી ગયા ડેરીમાં આપણી. તો આપણી અહીંયા ખાંડ બધી વખાર પડી છે. નવા ભૂસા આવી ગયા છે. ઓલો મકાન ભર્યો છે. બધી રઘુવીર ને આપણું ખોળ બધું આવે છે. ગોપાલ રઘુવીર આટલો ખોળ છે. હજી ગોડાઉન ટૂંકું પડે છે. આપણે બંને એવું છે ને આ બાજુ દરવાજો, આ બાજુ દરવાજો. બાકીના આટલો અડધો વધી જાય. ફ્રીજ પછીની ખાણ આવી શકે. એમાં પાછું આ બાજુ આ ટેબલ આવી જાય એટલે અહીંયા 2 થપ્પી જ લાગે. આડી મારો તો 3 ને ઊભી મારો તો 2ની જ. એટલું ગોડાઉન છે. હવે થોડુંક કરાવવાનું છે મોટું. અને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. આપણે ત્યાં સુધી મશીન સાફ કરી નાખીએ, કેમ કે મશીન ધોવું ફરજિયાત છે. ના ધોઈ તો 5-7 હજારની અડાડી દઈ. એમાં પાણી ભરી નાખવાનું, ક્લીન કરી દેવાનું. એક ચાવ અહીંયા દબાવી દઈ અને બીજા ઓકે. ના મશીન થઈ ગયો સાફ, તો કરી દેવાનું બંધ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.